નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે હ્યુમન સેલને ડાયાગ્રામ સાથે પહેલા આગળના વિડીયોમાં આપણે હ્યુમન સેલની બધી માહિતી એકત્રિત કરી હતી. તો આજના વિડીયોમાં આપણે સમજીએ કે ડાયાગ્રામ પરથી કે કયા ઓર્ગન્સ ક્યાં છે, કયા મેમ્બ્રેન ક્યાં છે, તો તમને થોડો બેટર આઈડિયા. ધ હ્યુમન સેલ ઇઝ ધ બેઝિક યુનિટ ઓફ ધી લાઈફ, એવું આપણે લાસ્ટ લેક્ચરમાં કહ્યું હતું. તો માનવ કોષ એ જીવનની સૌથી મૂળભૂત એકમ કહેવાય એ છે. એના સિવાય લાઈફ છે નહીં. બધા બહુ જ 200 થી 300 જાતના અલગ અલગ કોષો ભેગા થાય ત્યારે એક અલગ જાતની પેશી ટીશ્યુ બનાવે છે. અને આપણી બોડીમાં ઘણા બધા અલગ અલગ વિવિધ જાતના સેલ એટલે કે કોષો છે. અને દરેકે દરેક કોષની પોતાની રચના અને નિશ્ચિત કામગીરી હોય છે. એટલે કે એવરી સેલ હેઝ અ સ્પેસિફિક સ્ટ્રક્ચર એન્ડ ફંક્શન. હવે સમજીએ કે એ જે સેલ છે, એ જે કોષ છે, આખો ગોળાકાર હોય છે, જેની અંદર બધું ભરેલું હોય છે. જે તત્વો આપણે વાત કરી હતી કે અંદર સાઇટોપ્લાઝમ હોય અને ઓર્ગન્સ હોય, તો એની અંદર હોવાના કારણે ઉપર એક લેયર હોવું જરૂરી છે. બાકી એ એક લેયરમાં ના હોય અંદર, તો એ એકબીજા જોડે સંકળાઈ જાય એટલે એને એક દિવાલથી કવર કરે, જેનું નામ છે સેલ મેમ્બ્રેન. ધ આઉટર કવરિંગ ઓફ ધ સેલ ઇઝ કોલ્ડ ધ સેલ મેમ્બ્રેન. એટલે આપણે ઉદાહરણ આપ્યું હતું એમ કે કોઈ ઘર હોય એની આજુબાજુ પારી કરી દેવામાં આવે અને કોટ કરી દેવામાં આવે તો એ ઘરનું અંદરનું બંધારણ બહારના બંધારણથી આખું અલગ પડી જાય, તો એને કહેવાય છે સેલ મેમ્બ્રેન. પિક્ચરમાં તમને એ પ્લાઝ્મા મેમ્બ્રેનના નામથી દેખાશે, જે તમને અત્યારે હું બતાવી રહ્યો છું. આ છે પ્લાઝ્મા મેમ્બ્રેન. આ આખો રાઉન્ડ સેલ હતો જેમાંથી આડો છેદ કરીને એક પિક્ચર લેવામાં આવ્યું છે, જેની અંદર પ્લાઝ્મા મેમ્બ્રેન એટલે કે સેલ મેમ્બ્રેન આ છે. આ જે ધાર કટ કરેલી આખી દેખાય છે તમને, આ એ આખી સેલ મેમ્બ્રેન એટલે કે પ્લાઝ્મા મેમ્બ્રેનની છે. આ જે આઉટર કવરિંગ છે એ બધું પ્લાઝ્મા મેમ્બ્રેન સેલ મેમ્બ્રેન છે. તો આ આપણે સમજ્યા એક પિક્ચરની દ્રષ્ટિએ કે આને પ્લાઝ્મા મેમ્બ્રેન એટલે કે સેલ મેમ્બ્રેન બહારની દિવાલ કહેવાય છે. સેલ મેમ્બ્રેનનું શું કામ હોય છે? તો સેલ મેમ્બ્રેન કંટ્રોલ કરે છે એન્ટ્રી અને એક્ઝિટ ઓફ ધી સબસ્ટન્સ. એટલે અંદર આવતા અને અંદર જતા જે પણ પદાર્થો છે, તત્વો છે, એને અંદર બહાર એનું જે કામ છે મેસેજ પ્રક્રિયા દ્વારા કે કોઈ પણ હોર્મોન્સ કે પછી કોઈ પણ એન્ઝાઇમ્સ દ્વારા એનું કામ છે કે અંદર બહાર જતી વાતાવરણમાંથી આવતી જતી એક્ઝિટ પોઈન્ટ બનાવી રાખે. એટલે એ બધી વસ્તુને ના જવા દે, જે વસ્તુને જવા દેવી હોય એ જ વસ્તુને જવા દે. એટલે આપણા માટે એમ કહેવાય કે દરવાન જેવું કામ કરે છે. દરવાન હોય તો આપણા ઘરની અંદર કોટની આગળથી કોઈ આવી ના શકે, કોઈ ચોકીદાર હોય, એવી રીતે પ્લાઝ્મા મેમ્બ્રેન એ સેલની બહાર એક આવરણ હોય અને એની એન્ટ્રી ને એક્ઝિટ માટેનું કામ કરે છે. પછી છે દરેક કોષની પોતાની રચના અલગ હોય અને અંદર ઓર્ગેનેલા અંગ અલગ અલગ હોય, જેની પાછી નિશ્ચિત કામગીરી હોય. એ લોકો જો પ્રોપર કામ કરે તો જ એક આખી ટીશ્યુ કામ કરે, એક આખું ઓર્ગન કામ કરે, એક આખું ઓર્ગન કામ કરે તો આખી બોડી કામ કરે. કેમ કે એક સેલ એવા ઘણા બધા સેલથી બને ટીશ્યુ. ટીશ્યુ ભેગી થાય અને પેશી કહીએ આપણે ગુજરાતીમાં. બધી બહુ પેશી ભેગી થાય તો એક મસ્ત ઓર્ગન. કોષનું બહારનું આવરણ આપણે સમજ્યા, જેને સેલ મેમ્બ્રેન કહે છે. હવે આપણે એની અંદર એ જાણીએ શું છે. તો સેલની અંદર જવા માટે સૌથી પહેલા આપણે અહીંથી પ્લાઝ્મા મેમ્બ્રેનને ક્રોસ કરવાનું રહેશે. એ આમ જોવા જઈએ તો સેમી પરમિએબલ છે, એટલે અમુક તત્વોને અંદર જવા દે પણ અમુક તત્વોને ના જવા દે. તો એને નિયંત્રણ કરવાનું કામ સોંપેલું છે ને એ અંદર કરશે. હવે જેવું અંદર એન્ટર થાવ તો અંદર તમને જેલી લાઇક ફ્લુઇડ મળે. એ આ જે બધું દેખાય છે અંદર એ બધું જેલી લાઇક ફ્લુઇડ. એક સંતરાને આપણે જેવી રીતે કાપીએ તો અંદર કેવું બધું સ્ટ્રક્ચર હોય છે, એવી રીતે આ એની અંદરનું બધું સ્ટ્રક્ચર. આ જે બધું સ્ટ્રક્ચર છે, આ જે દેખાય છે એ બધું સ્ટ્રક્ચર એને આપણે કહેવાય છે સાઇટોપ્લાઝમ. સાઇટો જે બતાવ્યું છે એમણે એ સાઇટોપ્લાઝમ. તો સાઇટોપ્લાઝમનું કામ શું હોય છે? સાઇટોપ્લાઝમ એ કોષની અંદર સફેદ જેલી જેવા પ્રવાહી જેવું હોય છે અને એમાં કોષના જે અંગો હોય છે એ બધા વિખરાયેલા અંદર છૂટાછવાયા હોય છે. તમે જોઈ શકો છો કે આ સાઇટોપ્લાઝમ છે આની અંદર બધે, અને એની અંદર પછી આ બધા ઓર્ગન્સ ઓર્ગેનેલા જે કહેવાય ઓર્ગેનેલા એ અંદર ગોઠવાયેલા પડ્યા છે. આ થઈ ગયું તમારું સાઇટોપ્લાઝમ. એના પછી શું હોઈ શકે? અને એ સાઇટોપ્લાઝમ છે તો એનું શું કોઈ કામ છે કે એ આમ જ? સાઇટોપ્લાઝમ જે ખરું એ કોષને એક મસ્ત અંદરનું જે વાતાવરણ કહેવાય ને એ આપે છે.
અંદર કોષોને ગોઠવવા માટેનું વાતાવરણ આપે છે. સાયટોપ્લાઝમનું કામ આટલું છે કે તે તમે સમજો કે કોઈ મોસંબી કે નારંગી છે, એની અંદર બધો રસ હશે, અંદર નાના નાના કવરિંગ હશે, અંદર બિયા હશે, તો જે અંદરનું જે સ્ટ્રક્ચર છે, જે આની જેમ જેલી લાઈન પેલા આપણે રસ માટે ભરેલા નાના 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 કણિકાઓ બનાવેલી હોય છે, એવી રીતે આ સાયટોપ્લાઝમ પણ છે એ અંદર છે અને એની અંદર બધા નાના નાના ઓર્ગનો ગોઠવાયેલા હોય છે. તો એ જાળવી રાખે છે, ખાલી અંદર એક જાતનું બંધારણ જાળવી રાખે છે કે આ જે ગોળ દેખાય છે એને બહારથી આ કવર કરે, પણ અંદર કશું ભરેલું ના હોય તો સંકોચાઈ જાય, એટલે એ અંદર ભરેલું એ એનું આખું કમ્પ્લીટ સ્ટ્રક્ચર ગોઠવી રાખે છે. ઇનસાઇડ આવે છે ન્યુક્લિયસ. ન્યુક્લિયસ ઇઝ ધીસ કંટ્રોલ સેન્ટર ઓફ ધી સેલ. ન્યુક્લિયસ શું કરે? એ કોષનું નિયંત્રક કેન્દ્ર છે. કોઈ પણ ઓફિસમાં, બિલ્ડિંગમાં એચઆરની ઓફિસ હોય, કાં તો બોસની ઓફિસ હોય, નિયંત્રક કેન્દ્ર હોય, સ્કૂલ હોય તો પ્રિન્સિપાલ હોય, અને જિલ્લો હોય તો કલેક્ટર હોય, અને રાજ્ય હોય તો પછી એમના જે મંત્રી હોય એમની ઓફિસ હોય. તો એવી રીતે આ ન્યુક્લિયસ છે, બરાબર. આ જે દેખાય છે એ ન્યુક્લિયસ છે, આ આખું રાઉન્ડ છે એ ન્યુક્લિયસ છે. હવે ન્યુક્લિયસ શું કરે? ન્યુક્લિયસ કોષનું નિયંત્રણ કેન્દ્ર છે. તેમાં જનન અને વિકાસ એટલે કે રિપ્રોડક્શન અને ગ્રોથ માટેની માહિતી હોય છે. એ તમારું એક સેન્ટર છે, એક બ્રેઇન છે કે જ્યાંથી તમે ફરીથી જ્યારે રિપ્રોડક્શન થવાનું હોય કાં તો પછી વિકાસ થવાનો હોય તો એ ત્યાંથી ન્યુક્લિયસ છે એ અંદર ન્યુક્લિયોલસ નામનો એક નાનો ભાગ હોય છે, કાં ન્યુક્લિયોલાઈ, બરાબર છે. એ ન્યુક્લિયોલસ કાં તો ન્યુક્લિયોલાઈ આ પિક્ચરમાં દેખાશે, આ રહ્યું જો દેખાય છે ને. આને આ બહારનું જે આખું છે એને ન્યુક્લિયસ કીધું, એની વચ્ચે વચ્ચે એકદમ મધ્ય બિંદુમાં ન્યુક્લિયોલાઈ કાં તો ન્યુક્લિયોલસ કીધું. તો એ જે છે એ શું કામ કરે છે? તો ન્યુક્લિયોલસ જે છે એ રાઇબોઝોમ્સ બનાવવાનું કાર્ય કરે છે. રાઇબોઝોમ્સ એ પ્રોટીન માટે ખૂબ જ જરૂરી છે. પ્રોટીન સિન્થેસિસ છે ને એનામાં રાઇબોઝોમ્સનું કામ છે, અને એ એના પ્રોડક્શન માટે આ ન્યુક્લિયોલસ કે ન્યુક્લિયોલાઈ એ જવાબદાર છે. એટલે રિપ્રોડક્શન અને વિકાસ, બીજો નવો કોષ બનવાની પ્રક્રિયા કાં તો ગ્રોથ, એનો વિકાસ માટે ન્યુક્લિયોલસની બહુ જ મહત્વની ભૂમિકા છે. અને ન્યુક્લિયસની અંદર ન્યુક્લિયોલસ નામનો એક ભાગ છે, બરાબર છે, જે રાઇબોઝોમ્સ બનાવવાનું કાર્ય કરે છે. રાઇબોઝોમ્સ એ પ્રોટીન સિન્થેસિસ માટે જરૂરી છે. ડીએનએ એ આનુવંશિક વારસાગત માહિતી એના અંદર સંગ્રહ થાય છે. તમે મૂવીમાં બધી જગ્યાએ સાંભળ્યું જ હશે કે ડીએનએ ચેક, ડીએનએ ચેક. તો એ શું છે? ડીએનએ ઇઝ ઓલ્સો સ્ટોર્ડ ઇનસાઇડ ધી ન્યુક્લિયસ. એટલે જે આપણું ન્યુક્લિયસ છે એની અંદર ડીએનએ સ્ટોર થયેલું હોય છે. ડીએનએ એટલે ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ. ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ. આ ડીએનએમાં આપણે વારસાગત એમ કહેવાય કે આપણા જે વંશજો છે એના જે ગુણધર્મો છે એ છે, બરાબર છે. તો એ એક જાતનું મોલિક્યુલ છે, જીનેટિક ઇન્સ્ટ્રક્શન્સ હોય એની અંદર બધું ગ્રોથ, રિપ્રોડક્શન બધું જ એક એવી ચેન છે ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ કે જેની અંદર આપણા શરીરના મોલિક્યુલ એક અંગના જીનેટિક ફીચર્સ છે. એટલે કે એવું કહેવાય કે એક કોષમાંથી બીજો કોષ બનવાનો હોય તો આ ડીએનએના માધ્યમથી એના કારણે એ બીજો સેમ કોષ બનાવી શકે, જેની અંદર આ પહેલા કોષ જેવા બધા ફીચર્સ હોય છે. એ ડીએનએ એ ન્યુક્લિયોલસમાં આવેલું હોય છે. અને એ હોય છે શું એ પણ આપણે આગળ ભણીશું. એ એક જાતનું એમ કહેવાય ને કે આમ જોવા જાય તો એક કમ્પાઉન્ડ જ છે કે જેની અંદર થાયમીન, સાઇટોસિન, ગુઆનિન, એડિનાઇન અને ફોસ્ફેટ ગ્રુપ અને નાઇટ્રોજન બેઝ, આ 4 અલગ અલગ વસ્તુઓ ભેગી થઈને બનાવે છે. આનું ડિટેલ જે છે આપણે એક આખું લેક્ચર આવશે, પરંતુ આ તમને બેઝિક કીધું કે એ પોલિમર કમ્પોઝ છે અને એ 2 અલગ અલગ પોલીન્યુક્લિયોટાઇડ ચેન્સથી બનેલું રિબોન્યુક્લિક એસિડ છે એ 2 પોલીન્યુક્લિયોટાઇડ સાંકળોથી બનેલું પોલિમર છે. અને જે એ તમારા એમ કહેવાય કે આનુવંશિક સૂચનાઓ ધરાવે છે. એટલે એક સેલમાંથી બીજા સેલને સેમ બનાવવું હોય તો તેના માટે જવાબદાર છે. આના પરથી અમુક ઇંગ્લિશ અને હિન્દી મૂવી પણ બનેલી છે ડીએનએ, તમે ના જોઈ હોય તો જોઈ શકશો. એની અંદર થોડી તમને માહિતી મળશે. આપણે આવતા લેક્ચરમાં
બાયોલોજીકલી અને હ્યુમનમાં ડીએનએ શું કામ કરે છે એ ડિટેલમાં તો ભણવાના જ છે. તો ડીએનએ કેરીઝ જીનેટિક ઇન્સ્ટ્રક્શન યુઝડ ઇન ગ્રોથ, ડેવલપમેન્ટ એન્ડ વિકાસ, અને જ્યારે ક્ષતિ થાય એના મરમ્મતના કામમાં એકદમ પાક્કું કામ કરે, પહેલા જેવું નવું બનાવવામાં. એના પછી છે માઇટોકોન્ડ્રિયા. હવે આ માઇટોકોન્ડ્રિયા આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એક સેલ માટે. માઇટોકોન્ડ્રિયા હે ને, આ એનું નાનું પિક્ચર છે, આપણે મોટા પિક્ચરમાં એક મોટા લેક્ચરમાં ભણીશું બધી જ વસ્તુઓ. માઇટોકોન્ડ્રિયા કોષનું ઉર્જા મથક છે. તે ગ્લુકોઝને તોડીને એટીપી ઉત્પન્ન કરે છે. હવે આ એ જે વાત થઈ કે ઉર્જા મથક છે અને આપણે ખાઈએ બધું પાચન તંત્ર દ્વારા છેલ્લા ગ્લુકોઝમાં જાય, અને ગ્લુકોઝથી સેલમાં જાય તો સેલની અંદર એ તોડીને એમાંથી એટીપી નામનું બને છે. એટીપી જ્યારે બને તો એ એટીપી કેમ બને છે? કેમ કે આપણા દેશની કોઈ પણ જાતની કરન્સી હોય, બરાબર છે, એ બીજા દેશમાં ચાલે નહીં. એવી જ રીતે આ વસ્તુ પણ એવી જ થઈ કે ભાઈ આપણા શરીરમાં ભલે આપણે ખાઈએ છીએ, પીએ છીએ, એનામાંથી ગ્લુકોઝ બને છે, પણ છેલ્લા એક કોષના એનર્જી માટે એડિનોસિન ટ્રાઇફોસ્ફેટ, એ જે કહેવાય કે એનર્જી કેરિંગ મોલિક્યુલ છે લિવિંગમાં, એક સેલમાં, તો એ બનાવવાનું જે કામ છે, બરાબર છે, એ ઉર્જા મથક તરીકે કામ કરતું આપણું એક નાનું ઓર્ગેનેલા, તો એનું નામ છે માઇટોકોન્ડ્રિયા. આ માઇટોકોન્ડ્રિયાના લીધે આપણે એક પાવર હાઉસ જેવું ફિલિંગ કરીએ, એક સેલ પાવર હાઉસ જેવું ફિલિંગ કરે. અને તમને એક એક્ઝામ્પલ આપું કે આપણા શરીરમાં અવિરત કામ કરતું હાર્ટ છે, જેને સતત એનર્જીની જરૂર પડતી હોય, તો એમાં સૌથી હાઈએસ્ટ નંબરના સેલ્સની અંદર બધામાં સૌથી વધારે માઇટોકોન્ડ્રિયા હોય, કેમ કે કન્ટિન્યુઅસ ગ્લુકોઝને તોડીને એને એટીપી એટલે કે ઉર્જા પ્રદાન કર્યા કરે અને હાર્ટ અવિરતપણે કામ કર્યા કરે. આ એક મુદ્દો છે, યાદ રાખવાનો આજીવન. હે ને, સૌથી વધારે માઇટોકોન્ડ્રિયા તમને હાર્ટમાં જોવા મળશે. એના પછી છે આપણા પાસે રાઇબોઝોમ્સ એ ઓર્ગેનેલ્સ છે જે કોષ માટે જરૂરી પ્રોટીન બનાવે છે. હવે રાઇબોઝોમ્સ મેં અહીં બી કીધું હતું ન્યુક્લિયસમાં, હવે અહીંયા પણ દર્શાવેલું છે. હવે મેં રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ આ જે છે એ કરીશ ત્યારે પણ અહીંયા પણ રાઇબોઝોમ્સ આવશે. રાઇબોઝોમ્સ છે એ પ્રોટીનને બનાવવા માટે મદદ, એના પાછળ આપણે આખી થિયરી છે સમજીશું સ્ટેપ બાય સ્ટેપ જ્યારે લેક્ચરમાં આવશે ત્યારે. એના પછી છે ધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, ER એનું શોર્ટ ફોર્મ છે. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એક જાળીવાળું સ્ટ્રક્ચર જે એક બાજુથી રફ પણ હોય અને બીજી બાજુથી સ્મૂથ પણ હોય. એનો એક આપણે લેક્ચર આગળ લઈ લીધો છે. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એક જાળીવાળું સ્ટ્રક્ચર, આ જે દેખાય છે જાળીવાળું સ્ટ્રક્ચર છે, ને આખું બંધ કરીએ તો 3 ડાયમેન્શન હોય. અને અમુક જગ્યાએ રાઇબોઝોમ્સના ચોંટવાના કારણે એને રફ કહેવાય છે, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. અને અમુક જગ્યાએ એ સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, જ્યાં રાઇબોઝોમ ચોંટેલા હોતા નથી, બરાબર છે. અને સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ શું કરે છે? તો લિપિડ બનાવે છે અને કોષમાંથી નુકસાનકારક પદાર્થો ડિટોક્સિફિકેશનનું જે કામકાજ છે એ કરે છે. એટલે આનું કામ લિપિડ બનાવવાનું, અને બીજું કોષમાંથી જે ડિટોક્સિફિકેશન કરે, એટલે કચરો ના કહેવાય પણ ઝેર જેવી વસ્તુ કે જે આપણા શરીરમાં અનનેસેસરી ડેવલપ થયું હોય, કાં તો કોઈ પણ નાનું સૂનું કોઈ પણ લીવરની અંદર આ સૌથી વધારે હોય, એટલે આપણે ડિટોક્સિફિકેશનનું કામ કરવા વાળું છે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. ને આ જે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે એના પર રાઇબોઝોમ ચોટેલા હોય છે, જે પ્રોટીન બનાવવામાં મદદરૂપ કરતા હોય છે. એના પછી છે ગોલ્ગી એપરેટસ. ગોલ્ગી એપરેટસ એટલે કે ગોલ્ગી કોમ્પ્લેક્સ. તો ગોલ્ગી કોમ્પ્લેક્સ આ રહ્યો, ગોલ્ગી એપરેટસ આ રહ્યું. એ ગોલ્ગી એપરેટસ શું કરે? તો મોડિફાઈ અને પેકિંગ અને ટ્રાન્સપોર્ટનું કામ કરે છે. પ્રોટીનને આની અંદર પેક કરે, એની મોકલવાનું કામ કરે, ફેરફાર કરવાનું કામ કરે. આની અંદર બધું આ તમારું એવું કહેવાય કે સ્ટોર હાઉસ જેવું છે. તમે કોઈ પણ કંપનીમાં જાઓ, ધારો કે હોસ્પિટલમાં જાઓ તો MRD ડિપાર્ટમેન્ટ હોય, બધો ડેટા ત્યાં સ્ટોર કરે. એવી રીતે કોઈ કંપનીમાં જાઓ તો વેરહાઉસ હોય તો અહીંયા આગળ બધું સ્ટોર કરે. એવી રીતે અહીંયા આગળ એવું કહેવાય કે કોષના પ્રોટીનને પેક કરે, એનો ફેરફાર કરે, એનું બધું પેકેજિંગ કરે કે એને મોકલવાનું કામ કરે. ગોલ્ગી કોમ્પ્લેક્સ, ગોલ્ગી એપરેટસ, અલગથી એનો વિડીયો આવશે, પરંતુ આ એની બેઝિક માહિતી છે. એના પછી છે લાઇઝોસોમ. લાઇઝોસોમ શું કરે? લાઇઝોસોમ કોષના કચરા અને નુકસાન થયેલા ભાગને પચાવી નાખે. ક્યારેક ને ક્યારેક આપણા શરીરમાં કચરો નીકળે છે,
આખા સિટીમાં ક્યારેક ને ક્યારેક રોજ સવારે એક વખત તો કચરો નીકળે છે. એવી રીતે સેલ એક નાનો યુનિટ છે જેની અંદર બધું કામકાજ ચાલતું હોય તો ક્યાંક ને ક્યાંક એમાં પણ કચરો નીકળતો હોય ને એકને કાં તો આપણે તો પચાવી નાખો, ડાયજેસ્ટ કરી નાખો, કાં તો પછી એને બહાર કાઢી નાખો. એ બહાર કાઢી નાખવાનું, પચાવી નાખવાનું હે ને, એ બધું જે બેઝિક કામકાજ છે એ લાઇસોઝોમનું છે. લાઇસોઝોમ એમ કહેવાય કે એક સુસાઇડલ બેગ જેવું પણ કામ કરે. સુસાઇડ વગેરે પચાવી નાખવાનું, કાં તો પછી કોષના કચરાને નુકસાન થયેલો કંઈ ભાગ હોય એને પતાવી દેવાનું. તો આ પિક્ચરમાં આ રહ્યું લાઇસોઝોમ. એ કેવું દેખાશે, એનું સ્ટ્રક્ચર શું છે, એના માટે એક અલગ વિડીયો આવશે. પરંતુ બેઝિક માહિતી કે એ કોષની અંદર ડાયજેશન અને કચરો કાઢી નાખવાનું, નુકસાન થયેલા ભાગને પચાવી નાખવાનું કામ કરે. સેન્ટ્રિયોલ્સ નામના જે નાના ઓર્ગેનેલા છે એ કોષ વિભાજન એટલે કે જ્યારે એક કોષમાંથી બે કોષ બને એ દરમિયાન ક્રોમોઝોમ્સને યોગ્ય રીતે વિભાજિત કરવાનું કામ કરે છે. ક્રોમોઝોમ શું છે, કેવું છે, આગળ આવશે. પણ મેઇન કામ જે સેન્ટ્રિયોલ્સ આ રહ્યું, એ સેન્ટ્રિયોલ જ્યારે વિભાજન થાય ને ત્યારે કામ લાગે. અહીંયા આગળ દેખાય છે, આપણે એક જ માં બતાવી દીધું છે. અમુક જગ્યાએ સેન્ટ્રિયોલ્સની આખી એમ ટ્યુબ્યુલ જેવું હોય, એ એકબીજાના કોષની અંદરથી એ નળીઓ જેવું એક હોય, બરાબર છે, એને સેન્ટ્રિયોલ્સ કહેવાય. એનું કામ શું છે, કેવું છે, એ આગળ આપણે ડિટેલમાં જોઈશું. પણ આમ કહેવાય વિભાજન થાય, એકમાંથી બે થાય ત્યારે એ મદદરૂપ થાય છે, બરાબર. પછી આપણે કહીએ કે વેક્યુલ્સ શું છે? તો વેક્યુલ્સની અંદર નાની ગોળ નળીઓ જેવું હોય, આ રહ્યું, આ દેખાય છે, હા. એની અંદર શું થાય તો ન્યુટ્રિયન્ટ, વેસ્ટ પ્રોડક્ટ ને અધર મટીરિયલ સંગ્રહ થાય. એટલે કે વેક્યુલ્સ કોષમાં જમા થયેલા પદાર્થો, પાણી, એનો બધાનો જે સંગ્રહ છે, ન્યુટ્રિયન્ટ એટલે કે જે ન્યુટ્રિશનલ વસ્તુ છે કે બીજા બધા મટીરિયલ છે. આપણા ઘરમાં એક સ્ટોર રૂમ હોય કે જેની અંદર બધી જરૂરી બિનજરૂરી બધી જ આઈટમ મૂકતા હોય, એવી રીતે આ વેક્યુલ્સ છે એ જે સ્ટોર રૂમ જેવું કામ કરે છે. જરૂરી બિનજરૂરી બધી વસ્તુ જે જ્યારે કામ લાગશે ત્યારે કાઢશે, પણ ત્યાં સુધી સ્ટોર કરવાનું કામ કરશે. અહીંયા કશું પ્રોડક્શન ઓફ એનર્જી કે એના માટે કશું જ મતલબ નથી. જસ્ટ ઇટ્સ અ સ્ટોરેજ હાઉસ, બરાબર છે. હવે આ બધા જે ભેગા થયા અલગ અલગ ઓર્ગેનેલા એ શું કરે તો કે સેલને સર્વાઈવ અને ફંક્શન, આ પોતે જાતે જીવન રાખે અને દરેક કાર્યરત રહે. તો સમજો કે દરેકે દરેક એકે એક અંગ કામ કર્યા કરે તો જ એ બધું વર્કિંગ કન્ડિશન સાથે એ ચાલુ રહે અને એના સાથે સેલ લાઈવ રહે. તો દરેકે દરેક વસ્તુનું કંઈક ને કંઈક મહત્વ છે. આની અંદર જે બતાવ્યું છે આ ન્યુક્લિયસ, આની અંદર ન્યુક્લિયોલાઈ, એની ઉપર પણ એક આવરણ હોય છે જેને કહેવાય છે ન્યુક્લિયસ મેમ્બ્રેન. આ જો આ રહ્યું ન્યુક્લિયસ મેમ્બ્રેન શું કરે કે એ ન્યુક્લિયસને સાઇટોપ્લાઝમથી અંદરની સાઈડે અલગ રાખે. અને આ જે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે કે સ્મૂથ કો કે રફ કો, એ આખું જાળીદાર, પહેલા રફ આવે પછી સ્મૂથ આવે. તો એ જે છે એ એક્ઝેક્ટ ન્યુક્લિયસ મેમ્બ્રેનને અડીને, આ જે ન્યુક્લિયસનું બહારનું લેયર છે એને અડીને અહીંયા આગળથી ચાલુ થાય છે. પછી આ અંદર 3 ડાયમેન્શન વ્યૂ હોય તો અંદરની સાઈડે એ પ્લાઝમા મેમ્બ્રેનને એટેચ હોય. એટલે એવું કહેવાય કે એક સાઈડે એ પ્લાઝમા મેમ્બ્રેનને એટેચ છે, આ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એક બાજુ એ ન્યુક્લિયસ મેમ્બ્રેનને એટેચ. કારણ કે મેં કીધું તો એમાં સંતરાની જેમ બંધ સપાટીવાળી એક જગ્યા હોય, બરાબર છે. ધારો કે તમે કોઈ એક બોર્ડ લીધો તો એની અંદર વચ્ચે ઠળિયો હોય, ઠળિયાની ઉપરનું લેયર, એની અંદરના અમુક અંગો અને એની બહારનું લેયર, બરાબર છે. એવી જ રીતે સંતરું સમજો તો એની અંદર વચ્ચે જગ્યા હોય, એની અંદર નાના નાના બિયા હોય, એ બિયાની અંદરથી રેસાવાળો જે એનું કવર હોય એ કવર ઠેઠ બહારની સાઈડ એના બહારના કવર જોડે જોડાયેલું. એ કન્સેપ્ટ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ બધા સેલમાં નથી હોતું, પણ મોસ્ટ સેલમાં એ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ન્યુક્લિયર મેમ્બ્રેન હોય અંદર, ન્યુક્લિયસની ઉપરનું આવરણ, ત્યાંથી કવર થઈ બહારની સાઈડે પ્લાઝમા મેમ્બ્રેન સુધી જોડાયેલું હોય છે. તો આ હતું હ્યુમન સેલનું બેઝિક. તમને જો સમજ પડી ગઈ હોય તો કોમેન્ટમાં યસ લખજો. આપણે નહીં તો ફરીથી એક વખત એનું રિવિઝન કરીશું. ઘણી બધી વસ્તુઓ આની બધી ડિટેલમાં જવાના છે, પણ આ બેઝિક ફોટોગ્રાફ સાથે એક વસ્તુ, એક ઓર્ગન્સ તમને સમજવામાં મદદરૂપ થશે. તો એક શોર્ટ સમરી કહીએ તો સેલ છે,
સેલ સૌથી પહેલા આપણે કહેવાય જીવંત કોષ છે. કોષની અંદર એક મસ્ત ઉપરનું આવરણ હોય જેને સેલ મેમ્બ્રેન એટલે કે પ્લાઝ્મા મેમ્બ્રેન કહે છે. એની અંદર જેવા જઈએ એટલે સાઇટોપ્લાઝમ હોય છે. એકદમ વચ્ચે જઈએ તો એનું ન્યુક્લિયસ એટલે કે મધ્ય બિંદુ હોય છે. એ ન્યુક્લિયસની અંદર ન્યુક્લિયોલાય હોય છે જેની અંદર આનુવંશિક ડીએનએ અને રિબોઝોમ્સ ને બધું હોય છે. ત્યારબાદ થોડું બહાર નીકળીએ એટલે આ સ્મૂથ અને રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ હોય છે. એ સ્મૂથ કેમ હોય છે અને રફ કેમ હોય છે? બીકોઝ ઓફ રાઇબોઝોમ્સ. તો રાઇબોઝોમ્સ અહીં પણ છે, રાઇબોઝોમ વચ્ચે પણ હોય છે, બરાબર છે. પ્રોટીન સિન્થેસિસનું કામ કરે છે. હવે છે મિટોકોન્ડ્રિયા, પાવર હાઉસ. અહીંયા આગળ એનર્જી પ્રોડક્શનનું કામકાજ થાય છે. એના પછી પાવર હાઉસ આપણે જોઈ લીધું, બરાબર છે. તો પછી આપણે આગળ વધીએ તો લાઇસોઝોમ એ કચરો હોય ડાયજેશન કરવાનું, સુસાઇડ બેગ જેવું જે પણ વેસ્ટ મટીરિયલને બહાર કાઢવાનું એ કામ કરે છે. એના પછી છે વેક્યુલ્સની એ સ્ટોર હાઉસ છે. એની અંદર બધા ન્યુટ્રિયન્ટ્સ ને બીજો બધો પદાર્થ અંદર જોડાયેલો હોય છે. એ ખાલી સ્ટોર હાઉસ જેવું કામ કરેલું હોય છે. પછી હોય છે સેન્ટ્રિયોલ એ વિભાજન જ્યારે થાય ત્યારે એ વિભાજન કરવાનું કામ કરે છે. આ છે ગોલ્ગી કોમ્પ્લેક્સમાં અમુક એમ કહેવાય કે પ્રોપર આપણે વેર હાઉસ જેવું કીધું હતું એટલે પ્રોપર બધી વસ્તુઓનો સંગ્રહ આની અંદર થયેલો. આખું સ્ટ્રક્ચર સેલનું છે. મારા આ વિડીયો પછી જો તમને સેલમાં કોઈ પણ જાતની થોડી પણ એવું લાગતી હોય કે હજુ ખબર નથી પડી તો તમે કોમેન્ટ કરજો, આપણે ફરી આના પર ડિટેલમાં બનાવીશું. અને આ બધા જ અંગોના એક અલગથી વિડીયો આવશે. તો કોમેન્ટ કરો, શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ અવશ્ય કરો. હજુ તો માત્ર 89 લોકો જ આપણી સાથે જોડાયા છે. આને આપણે બધા ડોક્ટર મિત્રો, સ્ટુડન્ટ્સ, નર્સિંગ સ્ટુડન્ટ અને બધા લેમેન પબ્લિક સાથે પણ એડ કરી અને ટોપિક લેતા રહીશું. જય હિન્દ, જય ભારત, નમસ્કાર.